નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદી દરમિયાન લાખણી તાલુકામાં 2731 ખેડૂતોના ખાતા બ્લોક કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર સુપ્રત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ લાખણી તાલુકામાં ટેકાના ભાવે બાજરી વેચવા માટે કુલ 4347 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જોકે પુરવઠા વિભાગ દ્વારા અટકમાં ફેરફાર, પાણીપત્રક અથવા અન્ય તકનીકી વિસંગતતાઓ દર્શાવી અંદાજે 2731 ખેડૂતોના ખાતા બ્લોક કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સ્થાનિક સ્તરે જરૂરી પુરાવા અને દસ્તાવેજો રજૂ કરવા છતાં ખાતા અનબ્લોક કરવામાં આવ્યા નથી, જેના કારણે બાજરી વેચવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે અને ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આવેદનપત્રમાં આગામી 2-3 દિવસમાં બ્લોક કરાયેલા ખાતા તાત્કાલિક અનબ્લોક કરવા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઝડપી બનાવવા અને લાખણી ખરીદ કેન્દ્ર ખાતે વિશેષ કેમ્પ યોજવા તેમજ નોંધણીની સંખ્યા અને તાલુકાના ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને વધારાના ખરીદી સબસેન્ટરો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેઓ ખરીદ કેન્દ્રની તાળાબંધી કરવા અથવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવા મજબૂર બનશે.